એક મહાત્મા હતા, આ બની ઘટના. એક મહાત્મા એમ કહેતા હતા કે ચીફ મિનિસ્ટરને કોને એને કંઈક મારું ખોટું લાગ્યું છે જરાક એને મને એમ થાય કે નિરંતર રામ નામ લેનારને ચીફ મિનિસ્ટરનો ભય શું કામ લાગે છે? ભાઈ સીએમને સલામ કરીએ પણ આપણે શું એનો ઇગ્નોર પણ નહીં. એવા સ્થાન ઉપર છે, આપણે નમન કરીએ પણ એથી ભયભીત શું કામ? શું કામ? જ્યારે કારણ વગર કોઈનો ભય લાગે છે સમજો તમારું ભજન ઓછું થતું જાય છે. જેનું ભજન ઓછું થશે એ ભયભીત થશે. અને ભજન એટલે રામ રામ જ કરો એમ હું નહીં કહું, બેરખો જ ફેરવ્યા કરો. ભજન તમે જ નક્કી કરી લો. નક્કી કરી શકો તો વ્યાસપીઠ પાસે આવો. તમે નક્કી કરો. તમારે ગાયને ભજન કરવું છે, તમારે ભજન ઉપર લેખ લખીને ભજન રજૂ કરવું છે, તમારે ભજન માળા કે બેરખો ફેરવીને કરવું છે, તમારે કથા કરીને ભજન કરવું છે, તમે કથા સાંભળી. કારણ કે આ બધા ભજનના પ્રકાર છે. ભાગવતકાર કહે છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ ભાગવતકાર શ્રવણને ભક્તિ કહે, કીર્તનને ભક્તિ કરે છે. કેટલી છૂટ આપે છે શાસ્ત્રકારો, બાંધી નથી. બહુ વિકલ્પો આપે છે, બહુ જ વિકલ્પો આપે. તારી રુચિ પ્રમાણે કર. ભજન જ્યારે ઘટે છે ત્યારે જીવ ભયભીત થાય છે, એ પાકું છે.